પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે પોલીસ વાન પર હુમલા બાદ તંત્રએ કડક કાર્યવાહી કરી છે કે જ્યાં મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ દેસાઈ દ્વારા ગૌચરની જમીન પર બનાવેલા એક ગેરકાયદેસર જીલિયા ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી દેવાની કામગીરી શરૂઆત કરી દેવામાં આવી છે। આ ડિમોલિશનની કામગીરી વચ્ચે ચુસ્ત પોલીસનો બંદોબસ્ત અને સાથે જ ફાર્મ હાઉસની પહેલા જ દિવસે ડિમોલિશનની કામગીરી દરમિયાન ફાર્મ હાઉસ ફરતેની એ દિવાલ તોડી દેવામાં આવી છે, જ્યારે ફાર્મ હાઉસમાં આવેલું પાકું મકાન તેમજ પતરાવાળા શેડને એ પાડવા માટે 7 દિવસની એક નોટિસ આપવામાં આવી છે। બાકી એ ફાર્મ હાઉસની અંદર રહેલી તમામ વસ્તુઓનું દબાણ હટાવવા માટે તંત્રએ બીજા દિવસે પણ એક્શનમાં જોવા મળી રહી છે। પાટણમાં થોડા સમય પૂર્વે જ મોડી રાત્રે ભાવેશ દેસાઈના એ જીલિયા ફાર્મ હાઉસની બહાર ઊભી રહેલી પોલીસ અચાનક જ ત્યાં એ 8 થી 10 ગાડીઓ આવે છે અને પોલીસની વાન પર પણ પથ્થરમારો કરવામાં આવે છે કે જ્યાં અચાનક જ પોલીસ ત્યાંથી ભાગે છે। આ ઘટનાની બાદ ગુજરાત પોલીસની સામે અનેક સવાલો ઉઠ્યા હતા અને ખાસ પાટણ પોલીસના એ અધિકારીઓ સામે કે જ્યાં એ અસામાજિક તત્વોની સામે પોલીસ ભાગતી જોવા મળી અને ત્યારબાદ એ ઘટનાની અંદર પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો। જાહેર રસ્તાઓની વચ્ચે પોલીસે આરોપીઓની સર્વિસ કરી અને 18 આરોપીઓને ઝડપી આ એ ઘટનાની અંદર વહીવટી તંત્રએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારનારા એ તત્વોની સામે આક્રમક વલણ અપનાવ્યું કે જ્યાં તપાસમાં એ સામે આવ્યું કે ભાવેશ દેસાઈના ચાણસ્મા પંથકમાં ગૌચરની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી અને જીલિયા ફાર્મ હાઉસનું નિર્માણ કર્યું હતું। આ ગેરકાયદેસર ફાર્મ હાઉસને દૂર કરવા માટેના ચાણસ્મા વહીવટી વિભાગ દ્વારા કામગીરીની શરૂઆત કરવામાં આવી અને આ એ ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ એ જ્યાં સુધી ફાર્મ હાઉસનું પૂરેપૂરું ડિમોલિશન ન થઈ જાય, ગૌચરની જમીન ખુલ્લી ન કરવામાં આવે ત્યાં સુધી ચાણસ્માના જીલિયા ગામ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રહેશે અને સાથે જ વહીવટી તંત્રના એ અધિકારીઓની હાજરીની અંદર જેસીબી મશીન વચ્ચે ડિમોલિશનની કામગીરીમાં પહેલા જ દિવસે એ જીલિયા ફાર્મ હાઉસની ફરતે આવેલી એ તમામ દિવાલો તોડી પાડવામાં આવી હતી અને જ્યારે બીજા દિવસની કામગીરી શરૂ કરવામાં આવી એ દરમિયાન માત્ર એ ફાર્મ હાઉસની અંદર પાકું બાંધકામ અને પતરાવાળા શેડ સિવાયના તમામ બાંધકામો હટાવવા માટેની કામગીરી એ ત્યાં શરૂ કરી દેવામાં આવી હતી ને જો કે આ ઘટના બાદ અસામાજિક તત્વોમાં એ ફડફડાટ વ્યાપી ગયો છે કે જેના એ પાટણની ઘટના બાદ જેમાં પોલીસ ભાગી હતી હવે એ જ ઘટનાની અંદર પોલીસે આરોપીઓને આ તમામ જગ્યાઓ પરથી જે તેમના ગેરકાયદેસર બાંધકામો છે અત્યાર સુધી બનેલી એ ઘટનામાં તેમના ફરિયાદની અંદર કોઈ જગ્યાએ જો નામ હોય કે પછી જે આરોપીઓ પકડાયા છે તેમની સામે કોઈ ફરિયાદ કરવી હોય તો એ તમામ લોકો પાટણ એલસીબીનો સંપર્ક કરે આ પ્રકારની ભૂતકાળમાં એક અપીલ પણ કરવામાં આવી છે। જો કે હવે ચાણસ્માના જીલિયા ગામ ખાતે જીલિયા ફાર્મ હાઉસને જે તોડી પાડવાની કામગીરી શરૂઆત કરવામાં આવી હતી એ દરમિયાન ચાણસ્માના એ તંત્રના અધિકારીઓ દ્વારા એ શું નિવેદનો આપવામાં આવ્યા છે, જે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે તે બાંધકામ તોડતાની સાથે જ ત્યાં કેટલો દંડ વસૂલવામાં આવશે અને સાથે જ આ બાંધકામ હટાવવા પાછળથી કેટલી જમીન ખુલ્લી થશે તેને લઈને પાટણના એ અધિકારીઓ પાસેથી સાંભળો કે જ્યાં આ ગેરકાયદેસર બાંધકામ એ ક્યારે ઊભું થયું હતું, કેટલા સમયમાં હટશે અને આ બાંધકામ હટાવતા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસ ત્યાં કઈ રીતે એલર્ટ રહેશે। ગૌચર જમીન પર જે દબાણ આઈડેન્ટિફાઈ થયેલું છે તે દબાણ દૂર કરવાની કામગીરી હાલ ચાલુમાં છે અને પંચાયતના કર્મચારીઓ પણ હાજર છે। સમગ્ર પ્રક્રિયા જે તમામ વહીવટી તંત્ર અહીંયા હાજર છે અને શાંતિપૂર્ણ રીતે હાલ ચાલુમાં છે। કેટલા સમયથી ગેરકાયદેસર બાંધકામ હતું? કેટલા સમયથી હતું એ ખાસ અરજી ઉપરથી ધ્યાનમાં આવશે જે આપને સર્કલ ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા માહિતી આપવામાં આવે એ સર્કલ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ ગઢવી મામલતદાર ચાણસ્મા। મનીષભાઈ હિંમતભાઈ રાઠોડ નામના વ્યક્તિએ અરજી કરેલી હતી
અરજી કરતો અમોએ આ જગ્યાની કુલ સર્વે નંબર 166 છે, જેમાં 3 હેક્ટર 8 ગુંઠા 29 ચોરસ મીટર જમીન હતી, જેમાંથી 0.71 10 ચોરસ મીટર જમીન દબાણમાં મળેલી છે. આજે એના માટે અમે 4/11/2025 રોજ માપણી માટે ગ્રામ પંચાયતે ફી ભરેલ હતી અને 10/11/25 રોજ આ જગ્યાની માપણી થયેલ હતી અને 20/3/2025 રોજ આજ સવારે માપણી સીટ મળે અને હદ નિશાન નક્કી થઈ ગ્રામ પંચાયત દ્વારા દબાણની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. સાહેબ આની વેલ્યુ કેટલી થતી હશે કિંમત? વેલ્યુ લગભગ સાહેબ 28 લાખની ઉપર જંત્રી છે આની. દબાણમાં સાહેબ આખું મકાન ને બધું છે કે ખાલી દબાણની અંદર પાકું 2 માળનું એક મકાન છે, પતરાવાળું પાકું ઢાળિયું છે, એક સમાધિ છે, પ્લેબ્લોક રોડ છે અને પાકો વરંડો છે. એમ જોવા જઈએ તો આખું જે ફાર્મ હાઉસ છે આખું દબાણમાં છે. આખું ફાર્મ હાઉસ સવારે હદ નિશાન કરવામાં આવેલ છે. તમામ આખું ફાર્મ હાઉસ દબાણ હેઠળ હતું અને ગૌચરની જમીન છે. સાહેબ જે રીતે કહી શકાય કે આ જે ગુનાહિત પ્રવૃત્તિ સામે આવી ત્યારબાદ તંત્રને આ ગેરકાયદેસર દબાણ જોવા મળે? ના, તંત્રએ અગાઉથી જ કાર્યવાહી ચાલુ કરેલી હતી. 3/11/2025 રોજ માપણી માટે ગ્રામ પંચાયતે લખી દીધેલું હતું, એટલે ફી ભરી લઈએ. અને કેટલા વર્ષથી બનેલું છે આ? એ લગભગ સાહેબ એનો અંદાજ નથી, પણ આ 2 વર્ષનું જ હશે, અંદાજ વધારે નહીં હોય. પણ જ્યારે ગ્રામ પંચાયતની ધ્યાને આવતા તરત કાર્યવાહી કરવામાં આવેલ છે. પંચાયત વિભાગ, મામલતદાર અને પોલીસની સમગ્ર ટીમ આ સ્થળ ઉપર હાજર અને ગૌચરની જમીન પર જે ઇલીગલ કન્સ્ટ્રક્શન હતું તે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘણું બધું દબાણ એ હટી પણ ગયું છે. બાકીનું જે દબાણ હટાવવાની કામગીરી છે તે હાલ ચાલુ પણ છે અને જ્યાં સુધી આ દબાણ હટશે નહીં ત્યાં સુધી પોલીસ એ ચાણસ્માના જીલિયા ગામ ખાતે હાજર રહેશે. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ફરી એકવાર એ જીલિયા અને ત્યાંના આસપાસના પંથકમાં ન બને તેની પણ તકેદારી રાખવામાં આવી છે. બીજી તરફ હવે એક વાત એ પણ સામે આવી રહી છે કે જે જિલ્લાની અંદર આ એક ઘટના બની કે જ્યાં અસામાજિક તત્વોએ મોડી રાત્રે પહોંચ્યા અને પોલીસે ત્યાંથી ભાગી, ત્યારબાદ જે 18 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમનું સરઘસ કાઢવામાં આવ્યું, જેમને જાહેર રસ્તા ઉપર એ કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. હવે તેમના સમાજની અંદર, તેમના સમર્થનની અંદર તેમનો સમાજ એટલે કે ક્ષત્રિય ઠાકોર સમાજ પણ એ મેદાને આવ્યો છે. આવનારા સમયની અંદર હવે પોલીસની સામે પણ મેદાને ઉતારવાની તૈયારી દર્શાવી છે. ત્યારે જોવાનું રહેશે કે પાટણની આ ઘટના બાદ હવે પાટણમાં અસામાજિક તત્વોમાં કેટલો ખોફ રહે છે અને આ એક ઘટનાની અંદર સમાજ એ મેદાને ઉતરીને પોલીસને શું ચેલેન્જ આપે છે એ જોવાનું રહેશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.